હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે ફેક્ટોરિયલ નોટેશન વિશે વાત કરેલી હતી. આ વિડીયો લેક્ચરમાં આપણે એક્સપોનન્ટ ઓફ પ્રાઇમ નંબર ઇન એન ફેક્ટોરિયલ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો આપણો ટોપિક છે એક્સપોનન્ટ ઓફ પ્રાઇમ નંબર ઇન એન ફેક્ટોરિયલ. ઓકે, એટલે એન ફેક્ટોરિયલમાં અવિભાજ્ય સંખ્યાનો ઘાતાંક, અવિભાજ્ય સંખ્યાનો ઘાતાંક ઓકે, અવિભાજ્ય સંખ્યાનો ઘાતાંક. ધારો કે અવિભાજ્ય સંખ્યા p છે, અવિભાજ્ય સંખ્યા p છે, આપણે લખી દઈએ n ફેક્ટોરિયલમાં અવિભાજ્ય સંખ્યા p નો ઘાતાંક ઓકે, પૂર્ણાંક ભાગમાં n/p પ્લસ પૂર્ણાંક ભાગમાં n/p સ્ક્વેર. ઓકે, પૂર્ણાંક ભાગમાં n/p³ અપ ટુ આ રીતે. હવે અહીંયા અપ ટુ અનંત સુધી છે, પણ આ એક પૂર્ણાંક ભાગ એટલે કે એક ડબ્બો 0 થાય એટલે પાછળનું બધું 0 જ થવાનું. હવે પૂર્ણાંક ભાગ 0 ક્યારે થાય? પૂર્ણાંક ભાગ 0 ક્યારે થાય? છેદ મોટો હોય અંશ કરતાં, છેદ અંશ કરતાં મોટો હોય ત્યારે આનું મૂલ્ય 0 થઈ જાય, અને એક 0 થશે એટલે પાછળના બધા 0 થશે. ઓકે, પહેલી વસ્તુ આ ઘાતાંક શું છે એ સમજીએ. ધારો કે 4 ફેક્ટોરિયલ લખ્યા છે અને આ કોનો ઘાતાંક છે? અવિભાજ્ય સંખ્યાનો. બીજી કોઈ સંખ્યાનો ઘાતાંક ન ગણી શકો. બીજી કોઈ સંખ્યાનો ઘાતાંક ગણવા થોડુંક વધારે લોજિક લગાડવું પડે, પણ અહીંયા તમે p એટલે અવિભાજ્ય સંખ્યા જ મૂકી શકો. ધારો કે આ સૂત્રથી તમે 4નો ઘાતાંક ન ગણી શકો. 4નો ઘાતાંક ગણવા શું કરવાનું? 2નો ઘાતાંક ગણવાનો. 2નો ઘાતાંક 16 આવે તો 4નો ઘાતાંક 8 હોય. 2નો 15 આવે, 2નો ઘાતાંક 15 હોય તો 4નો કેટલો હોય? 7.5 નહીં, 7 જ હોય. કઈ રીતે? અને આમ લખવાનું 2/14 × 2, તો 2/14 એટલે 4/7. ખ્યાલ આવ્યો? ટૂંકમાં આ સૂત્રથી તમે અવિભાજ્ય સંખ્યાનો ઘાતાંક ગણી શકો. ચલો, હવે આમાં 2 કેટલી વાર છે? આમાં 2નો ઘાતાંક કેટલો? 3. કઈ રીતે જુઓ? 1 × 2 × 3 × 4, તો 2 એક અહીંયા અને અહીંયા 2 વાર, તો 2નો ઘાતાંક કેટલો થયો? 3. જુઓ, અહીંયા 2 વાર છે ને અહીંયા 1 વાર છે, આને 2/2 કહેવાય. ઘાતાંક એટલે આ વસ્તુ છે. પણ આ સૂત્રથી તમે કોનો ઘાતાંક ગણી શકો? અવિભાજ્ય સંખ્યાનો. વિભાજ્ય સંખ્યાનો ઘાતાંક ગણવા એને અવિભાજ્યમાં તોડી નાખવાની. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, ક્વેશ્ચન કરતા જાય એટલે થોડી વધારે ખબર પડશે. ઓકે, 100 ફેક્ટોરિયલમાં 3નો ઘાતાંક કેટલો થાય? 100 ફેક્ટોરિયલમાં 3 કેટલી વખત આવે? 3નો ઘાતાંક કેટલો? 100 ફેક્ટોરિયલ એટલે 1 થી 100નો ગુણાકાર. તો આવી રીતે ગણવા નહીં બેસવાનું. 1 2 3 4 5 6 7 8 9. અહીંયા 3 એક વાર આમાં હોય, ખબર છે? 3 × 2. અહીંયા 2 વાર. ગણવાનું નહીં, આ સૂત્ર ઉપયોગ કરવાનું. 100 ફેક્ટોરિયલ એટલે 100 એટલે n, અને અવિભાજ્ય સંખ્યા કઈ છે? p એટલે 3. તો આ સૂત્રમાં મૂકો. તો પહેલાં 100/3, પછી 100/3નો વર્ગ, પછી 100/3નો ઘન એટલે 3 વડે ગુણાતું જશે, પછી 100/3 3/4,
પછી 100/3/5. ઓકે, બસ અહીંયા સુધી બહુ થઈ ગયું. એનું કારણ હમણાં તમને ખબર પડશે. 100/3 અહીંયા 100/3, 100/9, 100/27, 100/81. ઓકે, અને આ 100/243. રેડી? તો ચલો 100/3 એટલે 33.33 થાય, પણ એનો પૂર્ણાંક ભાગ એટલે આ આવશે 33. 100/9. ઓકે, એટલે અહીંયા જુઓ 10 × 11 × 9 99, 11 × 9 99, એટલે 11 પોઈન્ટ સમથિંગ થાય, પણ પૂર્ણાંક ભાગ એટલે શું આવે? 11 આવે. 100/27, 27 તેરી 81. ઓકે, તો 3 પોઈન્ટ આવે. આનો જવાબ 3 પોઈન્ટ સમથિંગ આવે, પણ પૂર્ણાંક ભાગ છે એટલે 3 પૂર્ણાંક સંખ્યા લખવાની. અને 100/81 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે, પણ અહીંયા આવશે 1. હવે આ 0 થઈ જશે. જુઓ, આ પોઈન્ટમાં જવાબ આવે અને પોઈન્ટનો પૂર્ણાંક ભાગ થાય 0. 1 0 એટલે પાછળના બધા 0 થઈ જાય. ઓકે, તો અહીંયા 33 ને 11 કેટલા થશે? 44. 44 ને 4 48. તો 100/3 કેટલો હોય? 48. યાદ રાખજો, 3 હોય. ચલો, 3 તો 9 કેટલો? તો 9 માટે અહીંયા 9, 9 વર્ગ, 9 ઘન એવું લખી દેવાનું નથી. કારણ કે મેં શું કીધું હતું? આ સૂત્રથી માત્ર તમે અવિભાજ્ય સંખ્યાનો ઘાતાંક જ ગણી શકો. 9 ઘાતાંક ગણવો હોય તો 9ના અવયવ પાડી દેવાના. 9 એટલે 3 કેટલી વાર? 2 વાર. 9 બનાવવા માટે 3 2 વાર જોઈએ. તો 3 તમારી પાસે 48 વખત છે. ઓકે, તો આને આમ લખી શકો 3નો વર્ગ આખાની 24 તો 9ની 24. તો 3નો ઘાતાંક 48 હોય તો 9નો ઘાતાંક 24 હોય. કેટલો હોય? 24. અથવા તમને એવો સવાલ પણ પૂછી શકે કે 100 ફેક્ટોરિયલ. આ જ સવાલ તમને આ રીતે પણ પૂછી શકે. જુઓ, આ જ ક્વેશ્ચન. 100 ફેક્ટોરિયલ એ 3ની n ઘાત વડે વિભાજ્ય છે. તો nની મહત્તમ કિંમત કેટલી? તો 100 ફેક્ટોરિયલની અંદર 3 કેટલી વાર છે? ધારો કે હું અહીંયા ધ્યાન આપજો ખાસ. જુઓ, 100 ફેક્ટોરિયલ. ચલો, 3 વડે વિભાજ્ય. હા, કારણ કે આની અંદર 3 હોય. 3ની 1 વડે વિભાજ્ય. હા. 3ની 2 વડે વિભાજ્ય. હા. 3ની 25 વડે વિભાજ્ય. હા, કારણ કે 100ની અંદર 3 કેટલી વાર પડ્યા છે? 3 × 3 × 3 × 3. આવા ગુણાકારમાં 3 કેટલી વાર પડ્યા છે? 48 વખત. તો 100 ફેક્ટોરિયલ 3ની 48 ઘાત વડે વિભાજ્ય થાય મેક્સિમમ. પછી તમને એવું પૂછે કે 100 ફેક્ટોરિયલ 3ની 49 ઘાત વડે વિભાજ્ય છે કે નહીં? તો કે નહીં, કારણ કે 100 ફેક્ટોરિયલમાં 3ની મેક્સિમમ ઘાત 48 છે. ફિક્સ 48 ઘાત છે. તો 3ની 48 ઘાત વડે વિભાજ્ય થાય. તો અહીંયા nની મહત્તમ કિંમત કેટલી આવે? n બરાબર 48. તમને એમ પૂછે કે 100 ફેક્ટોરિયલ 3ની 49 ઘાત વડે વિભાજ્ય છે? તો કે ના, કારણ કે તમને ખબર છે કે 100 ફેક્ટોરિયલમાં 3 મેક્સિમમ કેટલી વાર હોય? 48 વખત. ખ્યાલ આવ્યો? ચલો, 100 ફેક્ટોરિયલમાં 9 કેટલી વખત? 24 વખત. તો તમને એમ પૂછે કે 100 ફેક્ટોરિયલ 9ની 23 ઘાત વડે વિભાજ્ય છે કે નહીં? તો કે હા. 24થી ઓછા હોય તો વિભાજ્ય થાય. 100 ફેક્ટોરિયલ 9ની 23 વડે વિભાજ્ય, 9ની 22 વડે વિભાજ્ય, પણ 100 ફેક્ટોરિયલ 9ની 25 વડે વિભાજ્ય છે કે નહીં? નહીં, કારણ કે 100 ફેક્ટોરિયલમાં 9 24 વખત છે. તો 24થી નાની ઘાત હોય તો વિભાજ્ય થાય.
ખ્યાલ આવે? 100 ફેક્ટોરિયલ 9ની 25 વડે વિભાજ્ય નહીં થાય, મેક્સિમમ 9ની 24 વડે જ વિભાજ્ય થશે. ઓકે, ધ્યાન દઈને થોડુંક આ ચેપ્ટર એટલું બોલાવશે અમારી પાસે, તમને એમ થશે પૈસા વસૂલ છે. હજી તો ચેપ્ટરની શરૂઆત છે, એટલું બોલવું પડશે આમાં અમારે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન આ રીતે છે, 15 ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ 2 રેસ ટુ આલ્ફા ઇન્ટુ 3 રેસ ટુ બીટા ઇન્ટુ 5 રેસ ટુ ગામા ઇન્ટુ 7 રેસ ટુ ડેલ્ટા ઇન્ટુ 11 રેસ ટુ થીટા ઇન્ટુ 13 રેસ ટુ 5. તો આલ્ફા માઇનસ બીટા પ્લસ ગેમા માઇનસ ડેલ્ટા પ્લસ થીટા માઇનસ 5 કેટલા? જુઓ, ક્વેશ્ચનને પૂછવાની રીત અલગ છે, પણ આ લોકો શું કહેવા માગે છે? 15 ફેક્ટોરિયલને આ લોકોએ અવિભાજ્ય સંખ્યાના ઘાતાંકમાં તોડી દીધા છે. તો તમારે 15 ફેક્ટોરિયલમાં 2નો ઘાતાંક મેળવવાનો. 2નો ઘાતાંક જે આવે તે 11 આવે, 15 આવે, જે આવે. ધારો કે 15 ફેક્ટોરિયલમાં 2નો ઘાતાંક 11 આવે છે, તો આલ્ફા 11 થશે. પછી 15 ફેક્ટોરિયલમાં 3નો ઘાતાંક મેળવવાનો. ખ્યાલ આવે? 5નો ઘાતાંક તો ડાયરેક્ટ ગણાઈ જાય. જુઓ, 15 ફેક્ટોરિયલમાં 5 ક્યાં આવે? એક તો 5માં એક વાર, પછી 10માં એક વાર અને 15માં એક વાર, એટલે 3 વાર. તો ગેમાં 3 હશે. ખબર પડી? 15 ફેક્ટોરિયલમાં 5નો ઘાતાંક 3, 7નો ઘાતાંક ગણો તો 7 2 વાર આવે. કઈ રીતે? એક તો 7 પોતે અને એકવાર 14માં હોય 7, તો ડેલ્ટા 2 થશે. 11 ગણો તો 11 તો એક જ વખત આવે, તો થીટા 1 થશે. 15 ફેક્ટોરિયલમાં 13 કેટલી વખત હોય? એક જ વખત, તો 5 પણ 1 થશે. થોડુંક વિચારજો, મેં એમને ગણતરી કરી નાખી. ચલો, 15 ફેક્ટોરિયલમાં 2નો ઘાતાંક. ઓકે, એટલે 15/2, પછી 15/2નો વર્ગ એટલે 4, 2નો વર્ગ એટલે 4, 15/2નો ઘન એટલે 8, 15/2 એટલે 16, બાકીના બધા 0 થઈ જશે. ચલો, તો આ આવશે 15/2 એટલે 7, અને આ આવશે ચોકે 16 થાય, પણ આ 4થી ઓછા રહેશે એટલે 3 પોઈન્ટ સમથિંગ આવે આ. ચલો, અને આ આવશે 1 અને આ આવશે 0. તો 2નો ઘાતાંક કેટલો? 11. ચલો, 15 ફેક્ટોરિયલમાં 3નો ઘાતાંક, 15 ફેક્ટોરિયલમાં 3નો ઘાતાંક, તો 15/3, 15/9, 3નો વર્ગ અને 15/3નો ઘન એટલે 27. ઓકે, તો 15/3 એટલે 5, 9 એટલે અહીંયા 1. ખ્યાલ આવે? 9 એકા 9 એટલે 1 પોઈન્ટ સમથિંગ આનો જવાબ આવે, પછી 0, તો આ આવશે 6. ઓકે, હવે હું આ ડાયરેક્ટ લખી દઉં છું. 15 ફેક્ટોરિયલમાં 5નો ઘાતાંક. ઓકે, કેટલો? ગણતરી કરું, એક વખત દર્શાવી દો. 15/5, પછી 15/5નો વર્ગ એટલે 25. આગળ લખવાની જરૂર નથી, તો આ 3 મેં ગણાવ્યું હતું. 15 ફેક્ટોરિયલમાં કઈ રીતે 3 આવે? એક તો 5માં એક વખત પોતે 5 હોય, પછી 10માં એક વખત 5 હોય, અને 15માં એક વખત 5 હોય. 3 + 0, ઓકે, 0. ઓકે, ચલો, 15 ફેક્ટોરિયલમાં 7નો ઘાતાંક ગણી લેજો તમે જાતે. કેટલો આવે? 2. એક તો 7 પોતે અને એક તો 14માં હોય, સૂત્રથી ગણી લેજો. 15 ફેક્ટોરિયલમાં ચલો 11 અને 13નો ઘાતાંક, 11 અને 13નો ઘાતાંક, 11 એક વખત હોય અને 13 એક વખત હોય, આ પણ તમે ગણી લેજો. તો 15 ફેક્ટોરિયલના નાના ટુકડા થઈ ગયા. જુઓ,
2નો ઘાતાંક કેટલો આવ્યો તો 15 ફેક્ટોરિયલને આમ લખાય 2^11 ઘાત ઇન્ટુ 3નો ઘાતાંક કેટલો આવ્યો 6 3^6 ઘાત 5નો ઘાતાંક કેટલો આવ્યો 3 તો 5^3 ઘાત 7^2 ઘાત 11^1 ઘાત અને 13^1 ઘાત. તો અહીંયા આલ્ફા પ્લસ આ આલ્ફા થશે, દેખાય છે? આલ્ફા પ્લસ આલ્ફા માઇનસ બીટા પ્લસ ગેમા માઇનસ ડેલ્ટા પ્લસ થીટા માઇનસ 5. આલ્ફા એટલે 11, આ આલ્ફા થશે, આ બીટા થશે. 11 - 6 પ્લસ 3 - 2 પ્લસ 1 - 1. ઓકે, 11 - 6 એટલે અહીંયા થઈ જશે 5 પ્લસ 1 પ્લસ 0 6. કોપી. चलो नेक्स्ट क्वेश्चन डिस्कस करिए. ओके, नेक्स्ट क्वेश्चन है 100 ફેક્ટોરિયલ में 12નો ઘાતાંક મેળવો. ઓકે, તો હવે 12 એટલે શું થાય? 12ને આ રીતે લખાય. આપણે ડાયરેક્ટ સૂત્ર ન વાપરી શકીએ. હા, સૂત્ર તો કોનો ઘાતાંક ગણવા વપરાય? અવિભાજ્ય સંખ્યાનો. 12નો ઘાતાંક આપણે એમ ગણવાનું છે કે 12 કેટલી વખત ગુણાકારમાં છે. તો આપણે પહેલાં એ વિચારી લેવાનું કે એક વખત 12ને બનાવવા કેટલી અવિભાજ્ય સંખ્યા જોઈએ. તો એક વખત 12 ક્યારે બને? કે જ્યારે 2 વખત હોય અને 3 એક વખત હોય. તો તમને એટલી ખબર પડવી જોઈએ કે 12ના અવિભાજ્ય અવયવ 2 અને 3, 2 વખત છે અને 3 એક વખત છે. તો પહેલાં કંઈ નહીં વિચારવાનું, 100 ફેક્ટોરિયલમાં 2નો ઘાતાંક ગણી લેવાનો અને 3નો ગણી લેવાનો. 3નો તો હમણાં ગણ્યો તો આપણે. ઓકે, પહેલાં હું 2નો ગણું, પછી આપણે આ વસ્તુ વિચારશું. ડાયરેક્ટ સૂત્ર નહીં મંડાય. 100 ફેક્ટોરિયલમાં 2નો ઘાતાંક. ઓકે, હું તમને એક વસ્તુ કહું, સૂત્ર ન મૂકવું હોય તો 100/2 100/4 100/8 100/16 100/32 100/64. ઓકે, પાછળ 128 આવશે આના પછીના પદમાં છેદમાં, જે 0 થઈ જશે. ચલો, અહીંયા કેટલા થશે? 50 દેખાય. અને અહીંયા થશે 25, અહીંયા થશે 12 × 8 = 96 એટલે આ 12 આવશે. 12 પોઈન્ટ સમથિંગ આવે, પણ 12 પોઈન્ટનો પૂર્ણાંક ભાગ શું થઈ જાય? 16 × 96. ચલો, અહીંયા થશે 32 13 96 અને 64 એટલે આ 1 પોઈન્ટ સમથિંગ આવે તો અહીંયા 1. જુઓ, આમાં સૂત્ર ન મૂકવું હોય તો કંઈ નહીં. કોનો ઘાતાંક પૂછ્યો છે? 2નો. 2 વડે ભાગો આને, 50 આવે. 50/2 25, 25/2 એટલે 12.5 થાય, પણ એને પાછળના પોઈન્ટ કાઢી નાખવાના એટલે 12. 12/2 6, 6/2 3, 3/2 1.5 થાય, પણ પોઈન્ટ કાઢી નાખવાના એટલે 1. જેટલા વડે કીધું ને, જો ડાયરેક્ટ હું 3નો લખું. 100 ફેક્ટોરિયલમાં 3નો ઘાતાંક. જો હું ડાયરેક્ટ લખું અહીંયા, સૂત્ર પછી મૂકી. બોલો, 100/3 3 વડે ભાગતું જવાનું. 33, 33/3 11, 11/3
11/3 એટલે 3 પોઈન્ટ સમથિંગ થાય એટલે 3 અને 3/3 એટલે 1. જુઓ 11 ને 33, 44 ને 4 48. ઓકે, હવે સૂત્ર મૂકું. સૂત્ર આ રીતે હતું 100/3 પ્લસ 100/9 100/27 100/81. આગળ લખવાની જરૂર નથી. ઓકે, તો ચલો અહીંયા 2 કેટલી વખત છે આપણે ગણતા તો ભૂલી ગયા. 50 ને 25 75, 75 ને 10 85 ને 2 87. દેખાય આ 87, 87 ને 3 90 અને 7 આ 97 વખત છે. તો 100 ફેક્ટોરિયલમાં 2 જે છે તે 97 વખત છે અને 3 48 વખત છે. 100 ફેક્ટોરિયલમાં 2 97 વખત છે અને 3 48 વખત છે. હવે જોજો હું 12 કઈ રીતે બનાવું. 12 બનાવવા માટે આમાંથી એક 2 ને અલગ કરો તો 2 ગુણ્યા આને લખાય 2 ની 96. 2 ની 96 એટલે 2 નો વર્ગ આખાની 48. 48 ગુણ્યા 2 જુઓ 96 થઈ ગઈ. 96 ને 1 97 ગુણ્યા 3 ની 48. ઓકે, તો આને આમ લખાય 2 ઇન્ટુ 2 નો વર્ગ ગુણ્યા 3 આખાની 48. કારણ કે 12 બનાવવા માટે મારે આ બનાવવું પડે. ખ્યાલ આવ્યો? તો 2 ઇન્ટુ 12 ની 48 તો 12 નો ઘાતાંક આવશે 48. ઓકે, અહીંયા જવાબ આવશે 48. તમારે પહેલાં એ વિચારી લેવાનું કે એ સંખ્યા બનાવવા કેટલા અવિભાજ્ય સંખ્યા જોઈએ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 4th. 125 ફેક્ટોરિયલમાં 125 ફેક્ટોરિયલના અંતે 125 ફેક્ટોરિયલ જે આખી સંખ્યા એનું જે મૂલ્ય હોય એના અંતે કેટલા શૂન્ય છે? કેટલા શૂન્ય છે? ઓકે, ચલો એક શૂન્ય શેનાથી બને વિચારો. એક શૂન્ય શેનાથી બને? અને સંખ્યાના લાસ્ટમાં શૂન્ય ક્યારે આવે? તે કોનો ગુણક હોય તો લાસ્ટમાં શૂન્ય આવે? વિચારો, સંખ્યાના લાસ્ટમાં શૂન્ય ક્યારે આવે? તે કોનો ગુણક હોય તો લાસ્ટમાં શૂન્ય આવે? 10નો ગુણક હોય તો. જુઓ 10માં કેટલા શૂન્ય છે? 1. તો એક શૂન્ય ક્યારે બને? 1 5 અને 2 ભેગા થાય ત્યારે એક શૂન્ય ત્યારે બને. જો 100 હોત તો 2 શૂન્ય થયા, તો 2 વખત 2 અને 2 વખત 5 હોવા જોઈએ. આ 5નો વર્ગ 25 અને આ 25 ગુણ્યા 400. એક શૂન્ય બનાવવા 1 વખત 5 અને 1 વખત 2 જોઈ, વાત પતી ગઈ. 2 શૂન્ય બનાવવા 2 વખત 5 અને 2 વખત 2 જોઈ. પણ તમારી પાસે આવું હોય તો 2 વખત 5 છે અને 3 વખત 2 છે તો 2 જ શૂન્ય બને. કારણ કે એક શૂન્ય કમ્પ્લીટ ક્યારે થાય? 5 જોઈને 2 જોઈ. ટૂંકમાં કેટલા શૂન્ય છે? આનો અર્થ શું થાય? તમને કોનો ઘાતાંક પૂછ્યો છે? 10નો ઘાતાંક પૂછ્યો છે. આનો અર્થ આવો થાય ભાઈ, 10નો ઘાતાંક. તો 10 એટલે શું થાય? 10 એટલે 5 ગુણ્યા 2. ઓકે, તો ચલો પહેલાં 125 ફેક્ટોરિયલમાં 2નો ઘાતાંક ગણી લઈ. 2નો ઘાતાંક અંતે શૂન્ય પૂછે એટલે 10નો ઘાતાંક, એનો અર્થ એવો થાય. તો અહીંયા થશે 125 છેદમાં 2 અને શોર્ટકટ પણ ડાયરેક્ટ કીધી, 2 વડે ભાગતું જ જવાનું ડાયરેક્ટ. જુઓ લખું ડાયરેક્ટ શોર્ટકટ. ઓકે, તો અહીંયા થશે પહેલાં 2 વડે ભાગો તો આને 62 થાય. 62 ના અડધા 31, 31 ના અડધા 15.5 પણ 15 આવશે અહીંયા. ખ્યાલ આવ્યો? 15 ના અડધા 7.5 પણ અહીંયા 7, 7 ના અડધા 3.5 પણ 3, 3 ના અડધા 1.5 પણ અહીંયા 1. હવે સૂત્ર મૂકી 125 છેદમાં 4, 125 છેદમાં 8, 125 છેદમાં
125/16, 125/32, 125/64. થોડી મિસ્ટેક કરેલી લાગે છે આન્સરમાં. 1 by 1 ચેક કરીએ. 1 મિનિટ. થોડી મિસ્ટેક થઈ એવું લાગે છે. 125/128. ચલો આ કેટલા થશે? 662. ઓકે, અહીંયા 4 વડે ભાગો તો 31 × 4 એટલે 124. તો આ 31 આ બરાબર છે. ચલો અહીંયા 8 વડે ભાગો તો 15 × 8 = 120 એટલે 15 પોઈન્ટ. આ પર બરાબર છે. 16 તો 16 × 7 112. ઓકે, તો આ પણ બરાબર જ હતા. ઓકે, 32 × 3 96. ઓકે, 96 ને બીજા 32 એટલે 8. ચલો તો આ પણ બરાબર જ હતા. અહીંયા 3. ઓકે, અને 64 × 2 = 128. નહીં, રેડી જ લખેલા હતા. માય મિસ્ટેક. પહેલાં આન્સર લખ્યો હતી રેડી જ હતો. 0. ઓકે, તો અહીંયા ગણતરી કરીએ આપણે. તો 62 અને 31, 2 × 2 + 1 3, 93. 93 + 15, 93 + 15 8 10 108. 108 એટલે અને +7 115, 118 અને 1 એટલે 119. 119. ચલો 125 ફેક્ટોરિયલમાં 5નો ઘાતાંક. ઓકે, તો 125 ભાગ્યા 5, 125 ભાગ્યા 25, 5નો વર્ગ, 125 ભાગ્યા 125, પછી 125 ભાગ્યા 625, 5ની 4 ઘાત. ઓકે, તો આ થશે 25 પ્લસ આ થશે 5 પ્લસ આ થશે 1 પ્લસ 0. ઓકે, 25 ને 5, 30 ને 1 31. ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકો. ટૂંકમાં 125 ફેક્ટોરિયલમાં 2ની 119 ઘાત છે અને 5ની 31 ઘાત છે. તો હવે આમાં આપણે કંઈ ન કરી શકીએ. આમાંથી 31 ઘાત તમારે બાદ કરવી પડે. ઓકે, ઇન શોર્ટ એકદમ તમને શોર્ટમાં કહી દઉં ને, 5નો જે ઘાતાંક હોય ને એટલા જ શૂન્ય હોય. 2નો ઘાતાંક ગણવાની જરૂર નથી. એનું કારણ કે 5 જેટલી વાર હોય ને એના કરતાં વધારે વાર 2 હોય. ફરીથી સાંભળો, 5 જેટલી વાર હોય ને એના કરતાં વધારે વાર 2 હોય. જુઓ, 1 થી 5માં એટલે 5 ફેક્ટોરિયલમાં 1 થી 5માં 5 કેટલી વાર આવે? 1 વાર. 2 કેટલી વાર આવે? 3 વાર. આમાંય 2 વાર ને આમાંય. હું ગુણાકારમાં વાત કરું છું. ઓકે, એટલે જેટલી વાર 5 હોય એના કરતાં વધારે વાર જ 2 હોય. તો તમને શૂન્ય ગણવાનું કહે તો તમારે કોનો ઘાતાંક ગણ લેવાનો? 5નો. 5નો જે ઘાતાંક હોય ને એટલા જ શૂન્ય હોય. ચલો 119માંથી 31 બાદ કરી દો. ઓકે, તો 19 આ જતા રહેશે અને બીજા કેટલા બાદ કરવાના થશે? 12 બાદ કરવાના થશે. તો 88. તો આને લખાય 2ની 88 ને 2ની 31. ઓકે, 8 ને 1 9 ને ઇન્ટુ 5ની 31. ઓકે, તો 2ની 88. આનું તો કોઈ કામ જ નથી. 2 × 5ની 31. તો 2ની 88 ગુણ્યા 10ની 31. 10ની જેટલી ઘાત એટલા શૂન્ય. અથવા એકદમ સિમ્પલ, કોનો ઘાતાંક ગણ લેવાનો? 5નો. 2નો ગણવાની જરૂર નથી. કોપી. ઓકે, 2 પ્રશ્ન તમે જાતે ટ્રાય કરજો. એક 100 ફેક્ટોરિયલમાં શૂન્ય કેટલા હોય? 100 ફેક્ટોરિયલમાં શૂન્ય કેટલા હોય? ઓકે, અને 100 ફેક્ટોરિયલમાં 16નો ઘાતાંક
ગણજો. આ બે પ્રશ્ન ટ્રાય કરજો. 100 ફેક્ટોરિયલમાં શૂન્ય કેટલા અને 100 ફેક્ટોરિયલમાં 16નો ઘાતાંક કેટલો, આ તમે ગણતરી કરજો. ઓકે, અને આમાં તમને આવો સવાલ પણ પૂછી શકે. જુઓ, 100 ફેક્ટોરિયલ એ 12ની n ઘાત વડે વિભાજ્ય છે તો nની મહત્તમ કિંમત કેટલી થાય? 48. જેટલો ઘાતાંક હોય ને એટલી મહત્તમ કિંમત થાય. ખ્યાલ આવે? તમને એમ પૂછે 100 ફેક્ટોરિયલ 12ની 49 વડે વિભાજ્ય થાય? ન થાય. મેક્સિમમ કેટલી વડે વિભાજ્ય થાય? 48 વડે જ. તમને આવો સવાલ પૂછે 100 ફેક્ટોરિયલ 12ની 47 ઘાત વડે વિભાજ્ય થાય? હા, તો થાય. કારણ કે જો 12ની 48 ઘાત વડે વિભાજ્ય હોય તો 47 વડે હોય જ, અને જેટલો ઘાતાંક આવે એટલા વડે વિભાજ્ય થાય. જો 12ની 48 અહીંયા ઘાતાંક 48 આવ્યો તો 12ની 48 ઘાત વડે વિભાજ્ય થાય, અને એનાથી નીચી બધી ઘાત વડે થાય, પણ ઉપરની ઘાત વડે વિભાજ્ય ના થાય. કોપી.